કેવા છે? લોકગીત આપણે કહીએ લોકો પાસેથી આવેલા ગીતો. લોકગીતના શબ્દ છે કે આપણા મલકના માયાળ માનવી, એ આપણા સૌરાષ્ટ્રના માયાળ માનવી, એ માયા મૂકીને મરી જાઉં મારા મહેરબાન, એ હલમેરા પૂનમ લખમાં, એ હલમેરા પૂનમ એ પૂર્ણ ગાયું લોકગીત અને તરત સંતવાણી, સંતોના હૃદયમાંથી નીકળ્યા ઉદ્ગારો, સંતવાણી છોકરી ગાવા માટે ભજન કહીએ ને આપણે, કેવી રીતનું ભજન ગાય છે? એ મારા કાનુડાને કોઈ દીઠેલ રે બાયું, બાળેલ રે બેની, ગોકુળ ગામડાનો ગારુડી, એ કાનુડાને કોઈ પૂરા ગાતી નથી. તરત જ છોકરીએ પીરિયડ ચેન્જ કર્યો અને શું ગાવા માંડી? રૂખડ બાવા તું એ હળવો હળવો એ હાલ દો, રૂખડ બાવા તું એ હળવો હળવો ગરવાને માથે ઝરણું બિયો, એવો ગરવાને માથે રૂખડીનો ઝરણું બિયો. હવે મેઘાણી રહી શકતા નથી. પેલી છોકરીને તો કઈ ખબર નથી. મેઘાણી બોલ્યા, બેટા નમસ્તે દીકરી, જય શ્રી કૃષ્ણ બેન. ત્યારે પેલી છોકરી ઘરે, આ બાપા માથે મોટી પાઘડી પહેરી છે, બંડી પહેરી છે, જબ્બો પહેર્યો છે, ચોરણી પહેરી છે, પગમાં મોજડી છે, મોજા છે, કોણ છે આ બાપા? છોકરી કહે છે, કોણ છો તમે? કેમ મારા ખેતર પાસે ઉભા છો? શું તમે મારી સામે જો? હું જાતે વાણિયો છું બેટા, સાહિત્ય લેવા ગામમાં જવાની જરૂર નથી, અહીંથી મને ઢગલા મળી ગયા સાહિત્યના. એ દીકરી, આ બધું તું ક્યાંથી મેળવે છે? આટલા બધા કાવ્યો તને આવડી દીકરીને મોઢે યાદ છે, પુસ્તક ખોલતી નથી અને ગાઈ રહી છે. હું 1 કલાકથી ઉભો સાંભળું છું. તો બેન, આ બધું તું મેળવે છે ક્યાંથી? સાંભળો આવી નાની બાલિકાનો જવાબ હતો. શું કહે છે છોકરી ખબર છે? દાદા, લાયકાત તો મેળવી શકાય છે, પાત્રતા એ યાંત્રિક છે. સમજાય છે આપને? લાયકાત મેળવી શકાય છે, ભણવાથી ડિગ્રી મળે, પણ આ તો બધું અંદરથી આવે છે. અંદરથી લાયકાત મેળવી શકાય છે અને પાત્રતા યાંત્રિક છે, ભીતરની બાબત છે. એક વસ્તુ ખરી, નાનકડી છોકરી કહે છે, દાદા મારા દાદીમાં છે ને, એની 100 વર્ષની ઉંમર છે, એ કાને સાંભળતા નથી, આંખે દેખતા નથી, રાત દિવસ ખાટલામાં સૂઈ રહે. એ મારા દાદીમાને તો આવા હજારો કાવ્યો મોઢે યાદ છે. એ તો ભણેલાય નથી, શાળાનું પગથિયું નથી જોયું, અને હજારો કાવ્ય એને મોઢે યાદ છે. તો મને પ્રેરણા મારા દાદી આપી રહ્યા છે, આમ તો મારા ગુરુ કહી શકાય. ત્યારે મેઘાણી કહે છે, બેટા તારા દાદીનું નામ શું છે? તારું નામ શું છે? તારા માતા પિતાનું નામ શું છે? આ ગામનું નામ શું છે? બધું મને કહેશે. મારે તારો ઉલ્લેખ કરવો છે સરસ મજાનો. સૌરાષ્ટ્રની રસ્તાના 5 ભાગ છે, વાંચજો આ વાત, એમાંથી નીકળશે. હેડિંગ આવશે, કિસાન કન્યા, ખેડૂતની દીકરી, પટેલની દીકરી, કિસાન કન્યા. મિત્રો, સાહિત્ય આપણો અમર વારસો છે. 4 દિવાલો છે, તમે ભણો અને પાઠ્યપુસ્તકોનું જ્ઞાન એ બધું છે એવું નથી. આ અમર વારસો છે. આને શિક્ષણનો ભાગ જ કહેવામાં આવે છે, સાહવ્યાસિક પ્રવૃત્તિ. જો આવી રીતે તમે સાંભળો તો તમને મજા આવી જાય મારા વાલા. એક કાવ્ય